હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધાને કેમ છો? બધા મજામાં રહેશો? તો આજે ફરીથી અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આજે વાગી ગયા છે બપોરના 12, ત્યારે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ આવ્યો છે. કેમ કે ભાઈ આજ થોડુંક બાર ગામ જવાનું હતું, એટલે કે બાર ગામ તો ક્યારે જુનાગઢ આવી છે ફરવા, ભાઈબંધ દોસ્તર બધા જ આવી છે. એટલે થોડુંક મોડું થઈ ગયું ભાઈ, કેમ કે ફોન કરવા મળ્યા ભાઈ હાલ તારે આવું છે એમ બધાને ગોતવા મળે ને કે અમારે વાર લાગી ગઈ છે. અને જો અહીંયા અત્યારે ઊભા છીએ અમારા અલ્પેશભાઈ અત્યારથી ઊભા છે. કા અલ્પેશભાઈ? જયેશભાઈ એક નથી આવ્યા છે. ફોન નથી ઉપાડતા ને ભાઈ. અમારે જયેશભાઈ વાટા છે, પણ એ જે આવે પછી અહીંથી વાહનમાં બેવાનું થાય. અહીંયા જો ચોકડીએ ઊભા છે, એ આવે પછી થાય. કાં સુધી અમારે કાંઈ ન થાય. કાં અલ્પેશભાઈ? તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. જયેશભાઈ આવે પછી પાછા મળી કા છે, પછી હવે જુનાગઢ જઈને મળશું. એવું બધું હાલશે આમાં આવે. હાલો ફેમિલી, જો ડાયરેક્ટ બસમાં બેસી ગયા છીએ અને એમાં જયેશભાઈ આવવાના હતા ને, એ જયેશભાઈ ફાઇનલ આવી ગયા છે. કેમ કે બસ તાત્કાલિક મળી ને એટલે તાત્કાલિક અંદર બેસી ગયા બધા. કા જયેશભાઈ? હા હો ભાઈ, હવે આવી ગયું ને. હવે એમાં એવું થયું ભાઈ, મને તાત્કાલિક કીધું કે જવાનું છે જુનાગઢ. અગાઉ કીધેલું નહોતું એટલે પછી મારે મોડું થાય ને પછી આવતો રહ્યો કલાકમાં. અલ્પેશભાઈ જયેશભાઈ 1 કલાક કરી 1 કલાક માટે બેઠા. સાચી વાત, 1 કલાક બેઠા. તો હાલો એવું થાય, આવી ગયા ને ભાઈ, હવે પૂગી જઈશું. બસ હવે ઉપાધિ નહીં ને, હવે ઉપાધિ નહીં, હવે પૂગી જાવ. તો હાલો જો ભાઈ, આપણે જસદણ આવી ગયા છે ડીપોમાં, બસ સ્ટેશનમાં. અશોકભાઈ અહીંયા અમારે ઊભા રહી ગયા છે, અમારે અરવિંદભાઈ અહીંયા છે, અલ્પેશભાઈ અહીંયા છે અને હું અહીંયા છું. જોઈ લો તમે ફટોફટ. હાલો પૂછે કન્ટિન્યુ વ્લોગમાં મળશું. ભાઈ નાસ્તો કરવા જવાનું છે અરવિંદભાઈ? નાસ્તો કરવા જવું પડશે ને. ત્યાં જવું જો હે. આ ભૂખ્યો થઈ ગયો ભાઈ, સવારમાં નાસ્તો નોકરી ના આવ્યો ને એટલે જો આવું થાય બધું. હાલો મિત્રો, બધા નાસ્તો કરવા પૂરી ગયા છે. અમારે અલ્પેશભાઈ તો ડીશ ફૂટવાડી દીધી છે અને અમારે અરવિંદભાઈ ફૂટવાડી દીધી છે. હું એક જ પાછળ રહી ગયો છું, એટલે મેં કીધું હું નાસ્તો કરી લઉં. બરોબર, તો કન્ટિન્યુ વ્લોગ બને રહીજો. નાસ્તો કરીને પછી મળી ફટાફટ. અશોકભાઈ લઈ લીધા. હા બરોબર છે ને? બસ થોડીક મોડે મળે. કા અશોકભાઈ વાત સમજ્યા? અશોકભાઈ માટે નહીં, પણ બસ જ ભાઈ મોડી આવી એટલે થોડાક લેટ થઈ જાય. નગર તો વહેલા પૂરી જાય જુનાગઢ, એટલે થોડાક ખાવે આમ બધું લેટ થઈ જાય. એમ 6 જેવું થઈ ગયું. કા હા એવું થઈ ગયું. 6 થઈ ગયા છે. ક્યારે જુનાગઢ વરસાદ આવી ગયો પાછો. જો વરસાદ થોડોક બધો જો ધમધોકાર વરસાદ આવી ગયો. કાચ બંધ કરો. હા જો ભાઈ, ટ્રાફિકમાં ફસાઈ ગયા. જો કેવું ટ્રાફિક છે. જો આ બધું આગળ પાછળ બે બધું ટ્રાફિક જ છે. હા અહીંયા જો પાણી પડે, ટ્રાફિક બહુ છે ભાઈ. ભાઈ ટ્રાફિક છે ને? હે હા અશોકભાઈ ડોકાય, તમારો મેળ નહીં ખાય ભાઈ, એવું ટ્રાફિક છે. તો હાલો જો ફાઇનલ હવે આપણે જુનાગઢ પૂજી ગયા છીએ અને થોડુંક ભાઈ મોડું થઈ ગયું છે. થોડુંક બહુ વધારે મોડું થઈ ગયું છે. 10 વાગી ગયા છે અને રૂમે ભાઈ ફાઇનલી મળી ગયો છે. રૂમ મળ્યો પણ છે નાનો મળ્યો છે. ભવનાથની તળેટીમાં તો ગયા હતા પણ ના બહુ કાંઈ આવી નહીં કે રૂમ નથી, એટલે પાછા આવી ગયા છે. વાંઝાવાળી છે ભાઈ, વાંઝાવાળી છે એટલે ના ડાયરેક્ટ પૂજી ગયા છે. અને જો અમારા બધા કુંવારની તૈયારી થઈ ગયા છે. અરવિંદભાઈ શું તમારે કહેવાનું થાય? સાચી વાત છે. હે સાચી વાત છે ને? જો ભાઈ અમારા અલ્પેશભાઈ અહીંયા હુતા છે. અલ્પેશભાઈ તમારે કઈ કેવું છે? કેવું નહીં, તમે હોઈ જવું છે. થાકી રહ્યા હું? કેટલા ધક્કા ખાધા. અમારા જયેશભાઈ જો અહીંયા છે. નરેન્દ્ર મોદી છે. બોલો આમાં કંઈક બોલો તમે વિડીયોમાં. જય શ્રી રામ. એમ ને? બસ ને, વાતમાં હેરાન તો નથી થયા ને બહુ? હા ભાઈ, હવે એને શાંતિ થઈ ગઈ. એટલે ભાઈ એને નહીં એટલે બધાને આમ ફાઇનલ શાંતિ થઈ ગઈ છે. તમારે અલ્પેશભાઈ શાંતિ નથી થઈ એવું છે મને દેખાય છે. હવે શું શાંતિ થઈ? રૂમમાં આવી ગયો તો સુઈ જઈશું ને? બસ હવે નિંદર જ આવતી. તને નીંદર આવે છે? નિંદર તો આવે જ ને 11 વાગ્યા. અને ભાઈ જો અમારા સંજયભાઈની રાજકોટ થયા હતા, બધાને ગોંડલ ભેગું થવાનું હતું પણ ડાયરેક્ટ જુનાગઢ આવીને ભેગા થયા. એક ભાઈ અહીંયા છે અને ભાઈ બીજા ભાઈ જો અહીં સુતા છે અમારા સંદીપભાઈ. આ મોટરના કારખાનામાં જાય છે. તમારે ગમે એને મોટરનું રિપેરિંગ કામ કરાવવું હોય તો અમારા સંદીપભાઈ ઓનલી ફોર મળી જાય, એટલે રિપેરિંગ કામ બધું કરી આપશે. અને એક સંજયભાઈ જો અમારે અહીંયા છે. તમારા સંજયભાઈ શું કેવું? જામી ગઈ છે ભાઈ, બધાની ટીમ જામી ગઈ છે એટલે બધા બસો કરે છે એવું કે છે અમારા સંજયભાઈ. હે
હોઈ જાવ હવે બધા કોઈ ઉઠી ચા બના મૂક્યા શું સંદીપભાઈ કહો હવે હોઈ જાવ સવારે વહેલું 4 વાગે જુનાગઢ ચડવા જવાનું વહેલું 4 વાગે ચડવાનું છે હા 4 વાગે વહેલું એમ એટલું બધું વહેલું જાગવું છે હા 4 વાગે જાગવું પડે એવું છે હા તો હાલો કન્ટિન્યુ વલોકમાં હવે બનવાનું નથી આપણે આ વલોકને અહીંયા આપવાનો છે તો મળશું કાલે આ વલોક કેવો લાગે કેવો ન લાગે એ ભાઈ તારું બીડીનું ઘડક બંધ કરીને હું હેન્ડ આપું તો હાલો બાય બાય મળશું કાલે બરોબર